હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. રોટલો. ગુજરાતના હાલાર પંથકના એક ગામમાં સંધ્યાએ કસુંબલ ચૂંદડી ધારણ કરી આકાશને માંડવે પથારી વાળી છે. એવી રૂંઝાઈ પૂંજ્યું વેળા એ અજાણી ભોમકાના એક આદમી એ આ ગામની બજારમાં પગ મૂક્યો. ઘેરદા ચોરણો ઉપર આછી પછેડીની ભેટ્ય, પાસાબંધી કેડિયું ઉપર 24 આંટાની ગોળ પાઘડી, દાઢી મૂછના કાતરા મકાબર ચિત્રી પ્રોઢતા કડાય છે, પણ ચહેરાની ચામડીની રતાશ એના સુખીપાને છતી કરે છે. ગામના નગરશેઠ સાંજ વેળાના ઘરાકને સાચવતા ખાતા વહી રોજમેળ અને ઘડિયું જેવા ચોપડાને ઉથાપતા જાય છે અને નામુખતવતા જાય છે. ગામમાં શેઠનો કંધિયાણાનો બહોળો વેપાર અને ગામના દાનસ્થા વેપારીની એની છાપ એટલે સાંજના હટાણાની ઘરાકોની ગીગ જામી છે. શેઠ ઘરાકોની ઘેરામાંથી પેલો પાઘડીવાળો આદમી આગળ આવીને બોલ્યો, એક જણને થાય એટલું સીધું તોડી દો ને. સાવ અજાણ્યો સ્વર સાંભળીને શેઠની નજર દુકાનના બારશાખ ભણી મંડાણી. ચોપડામાં વચ્ચે ટચલી આંગળી ટેકવીને ચશ્માને ખૂણેથી ઊંચી થયેલી એક જ નજરે આગંતુકના ગજને માપી લીધો. પગથી માથા સુધીના પહેરવેશ અને ચહેરાની સુરખી ઉપરથી ચતુર વણિકે અનુમાન કર્યું કે આ માલધારી સોરઠનો જ હોવો જોઈએ. આમ કેણી પાથી આવો છો ભાઈ? શેઠે આગંતુકની ઉપર માયા ભરી આંખ ટેકાવી. બહુ આગેથી શેઠ ગીરના નેહડેથી આવતલે ટૂંકો જવાબ આપ્યો, ઓહો, અમારા હાલારમાં? હા, બળદો વેચવાના હતા. વેચાઈ ગયા? હા. જ્ઞાતિ એ દેવીપુત્ર છું. મારું નામ સામત ભા. હવે શેઠ ગાદીએથી ઊભા થયા. આ પંથકમાં કોઈ સગું સાગવું છે ભાઈ? સગું તો માતાજીનું નામ શેઠ, પણ રાંધતા આવડે છે હો, કહીને ચારણ હસી પડ્યો. અરે દેવીપુત્ર ને હાથે રાંધવું પડે? શેઠે ચોપડાને દોરો બાંધી અને પોતાના દીકરાની સામું જોયું. સંસ્કારી વાણિયાનો દીકરો આંખની ભાષા સમજી ગયો. હા બાપુજી, હમણાં કેવરાવી દઉં. દીકરાએ હળવું હસીને ટૂંકમાં જવાબ આપ્યો. શેઠે સામતભાનો હાથ પકડ્યો. ભગવાનની દયા છે ગઢવી, આજ વાળું મારે ઘરે કરવાનું છે અને રાત વાસો પણ. સવારે તમારે સુખેથી નીકળજો. ગઢવીને શેઠની વાણીમાં આખા હાલારની ખાનદાની દેખાણી. આ પંથક એને હળખાળો ભાસ્યો. પરાણે બાવડું પકડીને શેઠ આ ગઢવીને પોતાને ઘરે લઈ ગયા. વીઘાવડ જેવડા ફળીમાં 10 ભેંસું બાંધેલી હતી. એક ઓસરીએ 4 મોટા ઓરડા. વેપાર વાણજની સાથે શેઠનો દૂધ ઘીનો પણ મોટો વહીવટ ચાલતો હશે એવું લાગ્યું. ફળિયામાં ઢોલિયા ઢળાયા, ધડકલા પથરાઈ ગયા. ભેંસું દોહરાણી અને શેઠ ગઢવી સાથે વાડું કરવા બેઠા. ઘીમાં તરબોળ બાજરાના સોડમદાર રોટલા ને છલકતી તાંસળીમાં દૂધ પીરસાણા. શેઠ જમતા જમતા ઊભા થાય અને ગઢવીની તાંસળીમાં પરાણે દૂધ પીરસે. દીકરા પણ તાણ કરે. બાર શાખે ઊભા શેઠાણી પણ આગ્રહ કરે, નિરાંતે વાડું કરજો હં ભાઈ. દેવીપુત્ર અમારે આંગણે ક્યાંથી? આમ વાડું પાણી પરવારી ગઢવી અને શેઠે ફળિયામાં ઢોલીએ આવી દેહને લંબાવ્યા. પોતપોતાના પંથકની અને સુખ દુઃખની આડી અવળી વાતો કરી. પછી સુખરાત કરી. સવારમાં જાગ્યા ત્યારે અજાણ્યાપણું ઓગળી ગયું હતું. હાલતી વેળાએ ગઢવીએ શેઠાણીના હાથમાં 5 રૂપિયા આપીને, લો બોન, આ મારું કાપડું. થોડી આનાકાની પછી શેઠાણીએ રૂપિયા તો લીધા, પણ ફરી પાછા આવવાનું વચન લીધું. 5 રૂપિયાએ સમયે સાવ નાની રકમ નહોતી. બોન, તમારી ઘરે ભાણા ભાણીના લગ્નમાં જરૂર આવીશ. જય માતાજી કરી ગઢવી પંથે પડ્યા. સામત ગઢવી નેહડે આવ્યા.
સમય વીતતો રહ્યો અને આ વાત ઉપરથી 15 વર્ષના વાણા વીતી ગયા. ગીરનું જંગલ ગાજે છે, ઝાડે ઝાડ, પાને પાન, પહાડે પહાડ, નદીએ નદી, સાંજ વેળાએ ટાઢા પોરના ગીત ગણગણે છે. વંકી ધરાના આબડખૂબડ રસ્તાઓ અને ટાઢ ઢોળાવને પાર કરતા 20 જેટલા જાનના ગાડા દણે દણે ચાલ્યા જાય છે. જાનની હારે 5 વડાવિયા સિપાહી છે. ગીતો ગવાય છે, વાતોની ઝકોળ બોલે છે. નદીના વહેણમાંથી અને ઝાડીઓની હુબળમાંથી આવતો ઠંડો પવન વાતાવરણને પ્રફુલ્લિત કરી રહ્યો છે. જાનૈયા અને જાનડીઓના લગ્નનો ઉમંગ ગીરની રળિયાતની જાણે વાર્તા માંડી રહ્યો છે. અને એકાએક બધું થંભી જાય છે. ધરતીના પેટાળમાંથી ફૂટ્યા હોય એવા 20 લૂંટાડા ભેખડ ઉપરથી ધસી આવ્યા ને ગાડાને ઘેરી વળ્યા. ઊભા રાખો ગાડા! ની ત્રાડ પડી ને ગાડા હાંકનાર થથરી ઉઠ્યા. વરરાજા સાથે સૌથી આગળના ગાડે બેઠેલા શેઠ હજુ તો કાંઈ વિચાર કરે એ પહેલાં એને લમણે બંદૂકનું નાળચું આવ્યું. ક્યાંથી જાન છે એલા? લૂંટારાઓ કરડાકી ભરેલો સ્વર ગીરના ખાખરાના ઝાડવાની ડાળીઓમાં ભરાઈને વિખરાઈ ગયો. હાલાર પંથકના સરપદડ ગામની છે બાપુ. શેઠની પાઘડીના આંટા ડોકમાં આવી ગયા. એલા એ વડાવિયા, હથિયાર મૂકી દો, નીકર શેઠને આ વરરાજાના માથા ગોળીથી વિંધાઈ જશે. વડાવિયા લાચાર બની જોતા રહ્યા. 4 લૂંટારાએ પછેડી પાથરી રાખી. એમાં જાનૈયાના ઘરેણાં માંડ્યા પડવા. કોઈ પાસે વાલની વાળી પણ બચી નહીં. વરરાજામાંથી, રાજદરબારમાંથી લાવેલા હીરા મોતીના કિંમતી ઘરેણાં પણ લૂંટારાએ આંચકી લીધા. આખી જાન કકળી ઉઠી, કારણ કે શેઠની તમામ મિલકત વેચાઈ જાય તો પણ રાજદરબારના એ ઘરેણાંની કિંમત ચૂકવાય એમ નહોતી. શેઠ સહિત સૌના મોઢા કાળા કઠણ થઈ ગયા. લૂંટાડા ઘરેણાંના પોટલા ચડાવી ને ઘોડે ચડી જંગલમાં અદૃશ્ય થયા. મોટી ધાડ પાડીને હરખાતા લૂંટારા જંગલના આડબીડ રસ્તે નિરાંતે ચાલ્યા જાય છે. એમાં પાછળથી સાદ સંભળાયો, એલા કેણી પા! લૂંટારાએ પાછળ જોયું તો કરોડપાણા નેસનો ભોમાદાર ગઢવી સામતભા હાથમાં ડાંગ સંભાળતો નજીક આવતો દેખાયો. આ સામતભા કોક વેળા અસુરા નેસડે આવેલા ભૂખ્યા દુખ્યાને પૂછતો નહીં કે તમે કોણ છો, અને રોટલો આપતો. સામતભાની રોટલાની રખાવટથી લૂંટારા વાકેફ હતા, અને અંતરિયાળ ગીરમાં સામતભાનું ઝૂંપડું અન્નપૂર્ણાના આશ્રમ સમાન હતું. આ લૂંટારાએ પણ ઘણીવાર પોતાના પેટની આગ શેકી હતી, એટલે ગઢવી પાસે છુપાવાનો કોઈ અર્થ નહોતો. મોટો હાથ માર્યો છે ગઢવી! વાણિયાની જાન હતી. વાણિયાની જાન ગઢવીને કપાળે કરચલી પડી. કયા ગામની? હાલાર પંથકના સરપદડની. હે? સામતભા સમસમી ગયા. ઈ તો મારા ભાણાની જાન. રાખો રાખો સામતભા! નાતે વાણિયા વેપારીને પાછા ક્યાં આવ્યું સરપદડ? ઈ વળી તમારો ભાણો ક્યાંનો? એવો કયો નાતો? રોટલાનો ભાઈ, રોટલાનો. ખરે ટાણે જે આ પેટની આગ ઠારે એની હારે સંબંધમાં નાત જાતનો આવે, અને ઈ શેઠાણી તો મારા ધરમના બોન. મારે કાપડું કરવું પડે. કાંઈક ફોડ પાડો ગઢવી! અને ગઢવીએ 15 વર્ષ પહેલાંની વાળી રાતની વાત કરી. વાત સાંભળીને લૂંટારાની કઠણ છાતીમાં પણ પરોપકારની
સરવાણી ફૂટે. સામત ભાને ખભે હાથ મૂકીને લૂંટારો બોલ્યો, વાત જો રોટલાના રખવાડાની હોય ને ગઢવી, તો કોક દી વેળા કવેડા રોટલો તો મેં પણ તમારો ખાધો છે. ભલે તમને ખબર નહીં હોય, પણ ઉપરવાળાએ આજ મને રોટલાનું ઋણ અદા કરવાની વેળા આપી છે. ઈ કેમ જવા દો? લ્યો આ તમારા ભાણાની જાનના ઘરેણાં, જાઓ સોંપી દો. ઘરેણાનું પોટલું હાથમાં આપી ને લૂંટારા ઘીરની જાળીઓમાં ઓગળી ગયા. ઉતરેલે મોઢે ધીમે ધીમે ચાલતી જાનના ગાડા ગીરના ઉબડ ખાબડ રસ્તે હવે હોશ વગરના ચાલ્યા જાય છે. થોડી વાર પહેલાં તો ઉમંગ અને ઉત્સંગ ઓગળી ગયો છે. બળદોનો ઘુમર માળ પણ હવે જાણે લગન ગીતના છોડને બદલે મરશિયાનો સૂર રેલાવી રહ્યા છે. એવામાં પાછળથી સાદ સંભળાયો, શ્યામજી શેઠ. લૂંટારાના આ અવાજથી ફફડેલા જાનૈયાના કાળજા ફરી થડકી ગયા. મૂંઝાશો મા બાપ, લ્યો આ તમારા ઘરેણાં, પહેરી લ્યો કહીને સામતભા આગળ આવ્યા. તમે કોણ ભાઈ? કહીને શેઠ ગાડેથી નીચે ઉતર્યા. જાનૈયાને ભગવાને વહાર કર્યો હોય એમ હરખાતા પોતપોતાના દાગીના પહેરવા લાગ્યા. મને ન ઓળખ્યો શેઠ? ગઢવી 2 ડગલા આગળ આવ્યો ને શેઠે એને નિરખીને જોયો. હું સામતભા ગઢવી, તમારે આંગણે મેં રોટલો ખાધો છે, યાદ આવ્યું? અને શેઠે ગઢવીને પોતાની બાથમાં લઈ લીધો. ગઢવીએ ઘરેણાં પાછા કેમ આવ્યા એની માંડીને વાત કરી અને શેઠને કહ્યું, રોટલો દેવાનું નિયમ તો મેં તમારા ઘરેથી જ લીધું હતું. બાપ અને એનું વળતર પણ આજ તમને જ મળ્યું. અરે તમે તો મારો રોટલો લાખનો કરી દીધો ગઢવી. કહીને શેઠે ગઢવીને ફરી પાછો બાથમાં લીધો. હવે તો મારે પણ ભાણાભાઈની જાનમાં આવવાનું છે હો. બોન પણ પેલા આ ગરીબને નેહડે લાપસી ખાઈને પછી જવાનું છે. અને શ્યામજી શેઠના દીકરા ને જાનના ગાડા ગઢવીના નેહડા બાજુ વળી ગયા. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ને જો ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે, કહાની સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.